ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલા દેશી બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારના વાગ્યા છે 7:45 ને જો ખબર જ હોય કારખાના જવા હાટુ નીકળી ગયા છે. અને હવે આગળ કાંઈક થયું છે, હમણાં હું તમને દેખાડું. ભાણા કાંઈક ભેગું થયું અને થયું છે, પણ એ હું તમને દેખાડું. કાંઈ થયું નથી, અમથા ભેગા થયા છે. હવાર માં કેવો મસ્તી નો ઠંડો પવન આવે, ટાઢો પવન આવે. આ છે અમારા સરમાળિયા દાદાનું મંદિર અને આ છે દૂધ ભગવાન. આ રીતે હે ભાઈ, સાઈડ માંગે. આમાં છે ચાર્જિંગ હારે રાખવું. અને જો તમારે આઈફોનમાં બેટરી સારી રાખવી હોય તો 80% લિમિટ ગોઠવીને મૂકી દેવાની. મારે 3 મહિના થયું છે ને મારે ચાર્જિંગ અકાઉન્ટ હું જોઈને તમને કહીશ, લગભગ 130 ઉપર ચાર્જિંગ અકાઉન્ટ થઈ ગયું છે મારું. પણ હજી હોય મેક્સિમમ બેટરી હેલ્થ છે મારી. જો તમારે બેટરી હેલ્થ વ્યવસ્થિત આઈફોનની રાખવી હોય તો 80% એની લિમિટ રાખવાની છે. અને 80% ચાર્જ થઈ જાય ફોન એટલે તરત ને તરત ચાર્જિંગ માંથી ફોન કાઢી લેવાનો છે. તાજી ઘણી ચાર્જિંગમાં ફોન રાખવાનો નથી. જો તમારે બેટરી હેલ્થ સારી રાખવી હોય ને તો. અમારો ખુદનો એક્સપિરિયન્સ કહું છું, કારણ કે આઈફોન 16 લાવ્યો એને મારે લગભગ 3 મહિના થઈ ગયા છે. 3 મહિના ઉપર થઈ ગયું. અભિયાલ બેટરી હોય મેક્સિમમ બેટરી હેલ્થ 100% છે. એ પણ સ્ક્રીનશોટ ફોટો પાડીને હું તમને દેખાડીશ મારા ફોનની. અને તમારે જો સારી બેટરી રાખવી હોય તો કમસે કમ છે ને 80% લિમિટ રાખવાની. અને એક દિવસમાં 1 વખત ચાર્જિંગ કરવાનું, 2 વખત કરો તો પણ હાલે. બરોબર. ચાલો મિત્રો, સવારમાં આપણને લાગી ગયું છે ભૂખ. આ પાલિતાણા રોડ છે. સવારના વાગ્યા છે 9 અને જો ઈડળા છે મસ્તીના. નાસ્તો કરવા આવ્યો તો, ભૂખ લાગી ગરમા ગરમ. મસ્તી ને સોબર લાઈફ હતો. એક નંબર. કેમ કાકા, ટેસ્ટ કેમ છે? હા, મેં વજન થઈ ગયો. હા, અત્યારમાં થઈ ગયું ભાઈ બધું કઈ ઘટે જ નહીં. લાલ ચટણી હોય, તીખી ચટણી હોય, જામી જાય. પાલિતાણા રોડ છે. સવારમાં કેટલા વાગે ખુલી જાવ મોટભાઈ? 8 વાગે. તમારે જો આ ઈડડા ખાવા હોય, લાઈવ ઢોકળા ખાવા હોય મસ્તીના, સવારમાં 8 વાગે શોપ ખુલી જાય છે. અને તમારે આવી જવાનું છે પાલિતાણા રોડ ઉપર. જૂની મામલતદારની સામે હોય ને, જૂની મામલતદારની સામે લઈ આવવાનું છે. ઢોકળા તમને ખવડાવશે, કાંઈ ઘટે નહીં, મસ્તીના. એક ડીશ તો સુંદર હોય જાય, ખબર ન પડે. તો ચાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? માતાજી કરીને કહું છું તમે બધા મજામાં જશો. રાતના વાગ્યા છે 8:05 અને આપણે આવી ગયા છીએ ઘરે કારખાનાથી. અને આજ કાંઈક સ્પેશિયલ ડિશ બને છે. રાતનું મેન્યુ તમને દેખાડવાનું છે. વાળુનું મેન્યુ
શેનું વાળુનું મેન્યુ તમને દેખાડવાનું છે. રસોડામાં મારા બનાવી શકે બનાવે છે, આપણે જોઈએ. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, આપણે તમને દેખાડવું. બરોબર. અને બીજી વાત તમને જણાવવાની કે તમે અત્યારે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મારા ફોનનો સ્ક્રીનશોટ છે. 129 વાર 129 વાર મારો મોબાઈલ ચાર્જ કર્યો છે. મારા પાસે iPhone 16 છે, ન્યૂ મોડલ છે. 129 વાર મેં ચાર્જિંગ કર્યું છે મોબાઈલમાં. બેટરી હેલ્થ 100% છે. જો એ તમારે 100% બેટરી હેલ્થ રાખવી હોય આઈફોનની, તો તમારે 80% ઉપર લિમિટ રાખવી પડે. 80% ઉપર જવા નહીં દેવાનું. 100 એંગેજ તમારે કામ આવી ગયું હોય તો 10 મિનિટ 5 મિનિટ આમ તેમ કદાચ થાય, તમે ચાર્જિંગમાં મૂકીને ક્યાંક કામ એવું આવી ગયું તમે ગયા હોય તો 5 મિનિટ આમ તેમ હાલે. બાકી તમે જો 80% લિમિટમાં રાખો એટલે બેટરી હેલ્થ બહુ સરસ રહેશે. મારે ફોન લાવ્યો એને 3 મહિના થયા છે, 2.5 થી 3 મહિના પાક્કો થયા છે મારે. અને 129 વાર મારો મોબાઈલ ચાર્જિંગ થયો છે. અને બેટરી હેલ્થ 100% છે. સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો નીચે 100% છે. એટલે આ રીતનું છે. iPhone 16 છે આપણા પાસે. તો ચાલો હું તમને સાંજે વાળુનું મેન્યુ દેખાડું. બરોબર, ચાલો. આખા હે બસ કટિંગ થઈ જાય છે. પછી કટિંગ આજના મેન્યુમાં છે ભાઈ. અમારે ત્યાં પકોડા કે પકોડા બ્રેડ કે તમારે શું કહેશે ત્યાં તમારા બાજુ કોમેન્ટ કરજો. બ્રેડ ભરાય છે અત્યારે. મારા જે ભાભી છે એ બ્રેડમાં મસાલો ભરે છે અને મારી વાઈફ છે એ તળે છે. બનાવવાના હતા, હું તમને ભાઈ દેખાડું, એને બનાવવાના હતા. બરોબર. અને એને ખાલી વાત એ ગોદવી નાખ્યું. આયા લાય નતો બનાવવાનો કાળું પકોડા તમારે નતો બનાવવાના? બનાવી નાખ્યા ખાલી ભરવાના જ છે. હે બનાવી નાખ્યા ખાલી એટલે ભરવાના. આમ તમે કીધું છે એમ જ બનાવ્યા છે ને આપણે? હે પૂછજો, મેં કાં કીધું નથી. હમણાં વાળું ટાણા કાળું પકોડું ખાવ, બરોબર, ટેસ્ટ નો આવ્યો, સુવાદ નો આવ્યો એટલે આમને કહેવાનું ફોટો લેવાનો મેં કાં બનાવ્યા. જો ભાઈ અમારા બનાવી સાહેબ છે સટકી જાય છે. બરોબર. હે ભૂખ કેવી લાગી છે? ભૂખ બહુ લાગી છે. હે ભૂખ તો બહુ લાગી છે. કોઈક જમવા વાળા આવે તો થાય ને. હે ભૂખ તો લાગી છે. કોઈક જમવા હાથ કરો. વાળા આવે તો થાય ને. હાથ કરો. લાલભાઈ હાલો ને જમવાનું હોય તો. ઘર ધણી છે ને અમારે મહેમાન ને એકલા એકલા જમી લેવું. તાણ કોણ કરે અમને? તો જો આ રીતે છે. બ્રેડ પકોડા છે, સેવ ટમેટાનું શાક છે, સલાડ છે, મરચા છે, દૂધ છે. તો હવે આલો વાળું કરી લઈએ, આપણે ટેસ્ટ કરીએ. સારું હે, ટેસ્ટ મસ્તી નો હે. મારા પાસે ચટણી ની ખાટી હોય તો મને દાંત અંબાઈ જાય, તકલીફ થાય થોડી. તમારે તો હારા કહેવાના છે, કઈ તમારી પાસે બારી જ નથી. તો મેં નથી બનાવ્યા કઈ. તો? શ્રીરામ મેં નથી બનાવ્યા. પૂછજો. હા, હું આવી ગયો છું. તમે બધા મારી રાહ જોતા હતા, મને ખબર નહોતી. અમારા રજવાડામાં આમ આવી ગયા છે. ડુંગળી ટમેટામાં મફત ના ખાવા, ₹10 કિલો છે. સેવ ટમેટાનું શાક પણ ખાવા. રામા છો ને. હવાનો નકરું આવું ખા ખા જ કરું છું. આને કહેવાય સમોસા. પકોડા.
મને પેલા ખાઈ લેવા દો પછી વાત કરવાની. છે મારી વાત બે જ રહી ગઈ. તો હાલો હવે વાળું કરી લઈ, વાળું કરીને પાછું તમને મળું. આમાં ઊંધું